ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 76 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને આપણા દૈનંદિન જીવન માટે તેમજ આધ્યાત્મિક જીવન માટે આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે બંનેનું કેટલું મહત્વ છે। વિભિન્ન કાર્યો જે આપણે કરીએ છીએ એ બધામાં જે કુશળતાની આવશ્યકતા હોય છે એ કુશળતાની પાછળ એકાગ્રતા એનું મહાન એક રહસ્ય હોય છે અને આ એકાગ્રતા મનની જેટલી આપણી વધુ હશે એટલું આપણું કાર્ય વધુ કુશળતાપૂર્વક થશે, ઓછા સમયમાં થશે, તેમજ આજકાલ જેને કહેવાય છે ઝીરો ડિફેક્ટ, ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા ઉદ્યોગોમાં આ ઝીરો ડિફેક્ટની વાત આવે છે કે એવી ક્વોલિટી હોવી જોઈએ કે કોઈ પણ જાતનો રિજેક્શન ન થાય। આ કાર્યની જે ગુણવત્તા એ ગુણવત્તા જાળવવા માટે પણ એકાગ્રતાની આવશ્યકતા છે। આપણે આ એકાગ્રતાનું રહસ્ય, આ ઝીરો ડિફેક્ટનું રહસ્ય હજારો વર્ષો પહેલાં જાણ્યું હતું, હવે આજે આધુનિક યુગમાં એનો સ્વીકાર થઈ રહ્યો છે। અને એકાગ્રતાની સાથે સાથે આપણા દૈનિક જીવનમાં ધ્યાનનું પણ એટલું જ મહત્વ છે। એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે। એકાગ્રતામાં જો આગળ વધવું હોય તો દૈનિક ધ્યાનનો અભ્યાસ કરવો પડે અને એવી જ રીતે ધ્યાનમાં આગળ વધવું હોય તો મનની એકાગ્રતાની આવશ્યકતા છે। આ બંને વચ્ચેનું જે સૂક્ષ્મ અંતર તેમજ બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે એની પણ આપણે ચર્ચા કરી હતી અને આપણે કહ્યું હતું કે ધ્યાનના વિભિન્ન પ્રકારના જે લાભો, આજકાલ સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત ચાલે છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં આ ધ્યાનને એક મોટો મહત્વનો મુદ્દો ગણાવ્યો છે। ઘણા ઉદ્યોગોમાં આ સ્ટ્રેસ મેનેજમેન્ટના ભાગરૂપે, કારણ કે બધા મેનેજર્સ એ બધાને ઘણી બધી જાતના તણાવો આવે છે, સ્ટ્રેસ આવે છે। વર્કર્સની સાથે, કારીગરો સાથે કામ કરતી વખતે, બીજી ઘણી જાતના ડિસિશન લેતી વખતે ઘણી જાતના નિર્ણયો લેવા પડે। માર્કેટમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ, ગ્લોબલાઇઝેશન થઈ ગયું, હવે શું થાય? અત્યાર સુધી તો મોનોપોલી હતી, હવે બહારની માર્કેટથી પ્રોડક્ટ્સ આવે છે, અચાનક લાગે છે કે બસ હવે ખતમ થઈ ગયા। તણાવ, સ્ટ્રેસ, સ્ટ્રેન, આ બધા સ્ટ્રેસને કેવી રીતે આજે સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એના ભાગ રૂપે હવે રેગ્યુલર નિયમિત રૂપે ધ્યાનનો અભ્યાસ મોટા મોટા ઉદ્યોગોમાં કરવામાં આવે છે। તો આ તો એનો એક ભાગ થયો ધ્યાનનું થેરાપ્યુટિક વેલ્યુ, કે સ્ટ્રેસ મેનેજમેન્ટના ભાગરૂપે, અથવા તો ઘણા ડૉક્ટર કહે છે કે બેન તમને તો બ્લડ પ્રેશર વધી ગયું છે, તો ઘણી દવા કરી કંઈ કામ નથી આવતું, થોડુંક યોગિક અભ્યાસ કરીને જુઓ, થોડુંક ધ્યાનનો અભ્યાસ કરીને જુઓ, તણાવ તમને વધારે છે, તો આ તણાવ જે સ્ટ્રેસ એ વધવાને કારણે તમારું બ્લડ પ્રેશર વધારે છે, તો બ્લડ પ્રેશર ઓછું કરવા માટે કેટલાક લોકો ધ્યાનનો અભ્યાસ કરે છે। એમાંય ખોટું નથી, કારણ કે શરીર અને મન એ બીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। એની આપણે વિસ્તારની ચર્ચા કરી હતી। રાલ્ફ વોલ્ડો ટ્વાઇન એમનું પુસ્તક છે ઇન ટ્યુન વિથ ધી ઇન્ફિનિટ।
અને એમણે વિસ્તારથી ચર્ચા કરી છે કે શરીર અને મન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, અને એમાં ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. એક બેનને સંધિવાનો રોગ થઈ ગયો અને ઘણા ઉપચાર કર્યા, કોઈ પણ રીતે રોગ મળતો નથી. છેવટે એક સાયકોલોજિસ્ટ પાસે આવે છે અને સાયકોલોજિસ્ટે ઘણો બધું એનાલિસિસ કર્યું. કરીને ખબર પડી કારણ શું છે, આ સંધિવાના રોગનું કારણ શું છે. ખબર પડી, પૂછતા ખબર પડી તમારી બેન સાથે કંઈ અણબનાવ તો નથી ને? હા, અણબનાવ છે. બસ ત્યાં જ તમારું સંધિવાના રોગનું કારણ છે. તમે તમારા બેનને માફ કરી દો, આ એકમાત્ર ઉપાય છે. મારી બેનને માફ કદાપી નહીં, હું મરી જઈશ પણ મારી બેનને તો માફ નહીં કરું, એ મારાથી નહીં બને. તરત જ ઉશ્કેરાઈ ગઈ. તો પછી તમારે આ સંધિવાના રોગ સાથે જ મરવું પડશે. રામ રામ. મનોવૈજ્ઞાનિક ડોક્ટરે કહી દીધું, પાછા મોકલી દીધા. થોડા વખત પછી ખૂબ સંધિવાનો રોગ મળતો નથી, હજી બીજા ઘણા ડોક્ટર પાસે જાય છે. છેવટે કંટાળીને પાછા સાયકોલોજિસ્ટ પાસે આવે છે કે બધે ઉપચાર કર્યા, મેં તમને ઉપચાર કહી દીધો છે, એ જ એકમાત્ર ઉપાય છે. તમારી બેનને હૃદયથી માફ કરી દો. અને પછી બેન વિચાર કરે છે હવે બીજો કોઈ ઉપાય નથી, અચ્છા હું પ્રયત્ન કરીશ, અને એને હૃદયથી એને માફ કરવાની પ્રાર્થના કરી. આશ્ચર્ય, એક અઠવાડિયામાં સંધિવાનો રોગ ગાયબ. આ રેકોર્ડેડ કેસ મનોવૈજ્ઞાનિક પાસે. સંધિવાના રોગ સાથે આ બેનની ઝઘડાનો શું કનેક્શન આપણને મળતું નથી, પણ સાયકોએનાલિસ્ટે ગોતી કાઢ્યું અને બરાબર જે દિવસે એણે બેનને માફ કરી અને પછી બેનને મળી, બેનને માફ કરી. બેન પણ એમ સમજતી હતી કે એ પહેલા આવે મારી પાસે તો હું જાઉં, આ કે છે મેં પહેલા એ મારી માફી પછી હું આપું. આણે જ્યારે માફી આપી દીધી, સામેથી બેન જ્યારે આવી અને બંનેના રિલેશન, બધાના સંબંધો પાછા સારા થઈ ગયા, સંધિવાનો રોગ ગાયબ થઈ ગયો. આવા તો કેટલાય કેસો એવા ટાંક્યા છે કે મન અને શરીર વચ્ચે કેટલો મોટો સંબંધ છે. એમાં જ એક વાત આવી, એ રાલ્ફ વોલ્ડો ટ્રાઇન કહે છે કે રમૂજી પ્રસંગ છે, પ્લેગની દેવી જઈ રહી હતી બગદાદ, અને કોઈ પૂછ્યું ક્યાં જાઓ છો તમે? તો કહે છે હું બગદાદ જાઉં છું. કેમ? કે મારે 500 લોકોને પ્લેગથી મારી નાખવા છે, પ્લેગનો રોગ મહામારી કરીશ, 500 લોકોને મારી નાખવા છે, 5000 લોકોને મારી નાખવા છે. થોડા દિવસો પછી પાછા પ્લેગના દેવી આવતા હતા, તરત જ રોક્યા, અરે તમે જતી વખતે કીધું હતું તમે 5000 લોકોને મારવા જાઓ છો, ખોટા બોલા છો. મેં તો પેપરમાં સાંભળ્યું 50000 લોકો પ્લેગથી મરી ગયા અને તમે કીધું 5000 લોકો. કે હું તો 5000 ને મારવા જ ગઈ હતી અને મેં 5000 ને જ પ્લેગથી માર્યા છે, બાકી 45000 પ્લેગના ભયથી મરી ગયા છે, મેં નથી માર્યા. આ પ્લેગનો ભય, એ જે માનસિક અસર થઈ કે કદાચ મને પ્લેગ આવશે તો, એમાં બાકી 45000 ઉપડી ગયા. તો આ જે ભય, આ જે મનનો રોગ છે, એ મનનો રોગ અને શરીરનો રોગ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ફ્રેન્ક ડુનબાર કરીને મનોવૈજ્ઞાનિક છે, બહુ કુશળ મનોવૈજ્ઞાનિક. એ બેન ડોક્ટર બેન છે, એમણે બહુ સરસ પોતાના પુસ્તકમાં લખ્યું છે, માઇન્ડ એન્ડ બોડી પુસ્તકનું નામ છે, અને એમાં બહુ સુંદર એમણે ટાંક્યું, એક બહુ સુંદર ઉદાહરણ એમણે ટાંક્યું. પોતે સાયકોએનાલિસ્ટ, એટલે એકવાર એમણે પોતાનો જ કેસ ટાંક્યો કે એવી રીતે થયું. એક બીજા સાયકોલોજિસ્ટનો કેસ ટાંક્યો છે, એક સાયકોએનાલિસ્ટ હતા, એમને એકવાર એપેન્ડિસાઇટિસ ખૂબ જોરથી એમને દર્દ ઉપડ્યું, અને ખબર, જે લોકોને ખબર છે એપેન્ડિસાઇટિસ વિશે, કે એપેન્ડિસાઇટિસ થાય એટલે તરત જ એનું ઓપરેશન કરવું પડે, એટલો ભયંકર એમનો દુઃખ, એટલું દર્દ થાય, એમાં કોઈ પણ જાતની એ ઢીલાશ એ ચલાવી ન શકાય. એટલે આને ખૂબ જોરથી દર્દ પડ્યું. તરત જ પછી એને કહ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે. ના, મારે ઓપરેશન નહીં, ઓપરેશન થિયેટરમાં ચાલો. તમે પોતે 7 દિવસ પહેલા એક રોગનું નિદાન કર્યું હતું એક પેશન્ટનું, અને એને તમે બાકી બધાએ કીધું તો બીજો રોગ છે, પણ તમે બરાબર કહ્યું હતું કે એપેન્ડિસાઇટિસ છે, અને
જ્યારે એને ઓપરેશન થિયેટર પાસે લઈ ગયા, ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, ડોક્ટરે ઓપરેશન કર્યું કે અડધી કલાક જો મોડા પડત તો દર્દી મરી જાત. તો તમે એને બચાવ્યા છે એપેન્ડિસાઇટિસનું ઓપરેશન કરીને, અને અત્યારે તમને પોતાને અમે બચાવવા ધારી છે, તમે કેમ ના પાડો છો? મને જરા વિચારો કરવા દો, મને જરા વિચાર કરવા દો. સાયકોએનાલિસિસ શરૂ કર્યું, કેમ એપેન્ડિસાઇટિસ મને થયું, ક્યાંથી આવી ગયું? વિચાર કર્યો, અચ્છા 7 દિવસ પહેલા આવી રીતે એના ઓપરેશન માટે મોકલો તો એના વચ્ચે એપેન્ડિસાઇટિસની વાત કરી હતી. 3 દિવસ પહેલા એમનો પત્ર આવ્યો તો એમના દાદીમાને એપેન્ડિસાઇટિસ થઈ જવાની શક્યતા છે, એના માટે થઈને ત્યાં ડોક્ટર પાસે ગયા છે, એવો ટેલિગ્રામ એમને આવ્યો હતો 3 દિવસ પહેલા. એટલે સબકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં એપેન્ડિસાઇટિસની વાત ચાલી રહી છે. તો મને એપેન્ડિસાઇટિસ શું કરવા થવો જોઈએ? આ લોકોને થયો તો મને શું કરવા થવો જોઈએ? એપેન્ડિસાઇટિસ તો કોઈ એવો ચેપી રોગ નથી. અને પછી એનાલિસિસ કરીને ખબર પડી, હા શું કારણ છે. અને જ્યાં કારણ ખબર પડી, દર્દ મીટી ગયું. શું કારણ હતું? એમને બીજે દિવસે સાંજના એક પાર્ટીમાં જવાનું નિમંત્રણ હતું, અને એ પાર્ટીમાં જવાની એમને જરાય ઈચ્છા નહોતી. ઘણા એમણે કારણ શોધી કાઢ્યા, કેવી રીતે હું ન જાઉં, બહાના ઘણા શોધવાનો પ્રયત્ન કર્યો, કોઈ પણ બહાનું ચાલે એવું નહોતું. અને એમનું સબકોન્શિયસ માઇન્ડ કોઈ પણ રીતે ત્યાં જવા તૈયાર નહોતું. એટલા માટે આ એપેન્ડિસાઇટિસનું દર્દ કરાવ્યું કે એપેન્ડિસાઇટિસનું દર્દ હશે તો ઓપરેશન થિયેટરમાં જશે તો કમસે કમ પાર્ટીમાંથી તો એને મુક્તિ મળશે. આ પોતાના સબકોન્શિયસ માઇન્ડ કેવી રીતે એને પોતાને બચાવવા માટે થઈને આ કર્યું. જ્યાં એમને ખબર પડી એમને કહી દઉં, નહીં હું જરૂર પાર્ટીમાં જઈશ, જોઉં છું શું થાય છે. ડ્રેસ બદલવાની શરૂઆત કરી દીધી. હજી એપેન્ડિસ રોગ છે, દર્દ ઉપડે છે, નહીં, પોતાના મનને કીધું ઠીક છે, ત્યારે મને પાર્ટીમાં નથી જવા દે એટલા માટે તો એપેન્ડિસાઇટિસનો મને રોગ કર્યો ને, ઠીક છે હું પાર્ટીમાં જઈશ. અને એવી વખતે બિછાના માથેમાં ઊભા થઈ ગયા અને ડ્રેસ પહેરો, જે સૂટ પહેરવો જોઈએ પાર્ટીનો, જ્યાં એ પાર્ટીનો સૂટ પહેર્યો એપેન્ડિસાઇટ ગાયબ. અચેતન મને ખબર પડી કે ભાઈ આ બહાનું હવે નહીં ચાલે. આ કેસ એમણે ટાંક્યો ડુનબાર, ડોક્ટર ડુનબારે માઇન્ડ એન્ડ બોડીમાં. તો આવા ઘણા બધા કિસ્સાઓ છે જેનાથી ખબર પડે છે કે શરીર અને મન એકબીજા સાથે સંકળાયેલા છે. મોટાભાગના શરીરના રોગો, બ્લડ પ્રેશર હોય કે પેટના રોગો હોય, હાર્ટ, એ બધા ઘણા બધા રોગો મન સાથે સંકળાયેલા છે. તો શરીરના રોગો માટે પણ આ મનની સ્વસ્થતા આવશ્યક છે. અને મનના તો કેટલા બધા રોગો, મનના રોગો તો લગભગ આપણે બધા જ છીએ. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ જાપાન એમણે સર્વેક્ષણ કર્યું છે. સર્વેક્ષણ કરીને કહ્યું કે મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ ગમે તે કહે, મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ શું કહે છે કે અત્યારે વિશ્વમાં સૌથી મોખરેના જે દેશો છે એમાંનો એક જાપાન. ભારતની પર કેપિટા ઇન્કમ $350, અમેરિકાની પર કેપિટા ઇન્કમ $21,000 અને જાપાનની પર કેપિટા ઇન્કમ $23,500. આ તો મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ. પણ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ શું કહે છે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થે સર્વેક્ષણ કરીને કહ્યું કે 44 વર્ષથી ઉપરના જેટલા એક્ઝિક્યુટિવ્સ છે, જેટલા બિઝનેસમેન છે, જેટલા ઇન્ડસ્ટ્રીઝ છે, એમાંના 42%, 42% આર મેન્ટલ પેશન્ટ. એ લોકો માનસિક રોગી બની ગયા છે બિકોઝ ઓફ એલ્કોહોલિઝમ નહીં, વર્કોહોલિઝમ. કાર્ય, જેમ એલ્કોહોલિઝમ હોય છે, દારૂ પીને દારૂનો એક નશો લાગે, એમ વર્કોહોલિઝમ, કાર્યનો નશો લાગ્યો. કટ થ્રોટ કોમ્પિટિશનમાં જવા માટે થઈને પોતાના પરિવાર સાથે વિખૂટા પડી ગયા. અને આ સ્ટ્રેસીસ, સ્ટ્રેઇન, ગળાકાપ હરીફાઈ, એની જે કન્ટિન્યુઅસ સ્ટ્રેઇન, એને કારણે હરીફાઈમાં આગળ તો વધી ગયા પણ આ માનસિક રોગી બની ગયા. પણ આ માનસિક રોગી એ લોકોને મળ્યા કારણ કે એ લોકો સાયકોલોજીસ્ટ પાસે જાય છે, સાયકોએનાલિસ્ટ પાસે જાય છે ચિકિત્સા માટે, મનોવૈજ્ઞાનિકો પાસે જાય છે. અમેરિકામાં આટલા બધા કેસો નોંધાય છે માનસિક રોગીઓ છે કારણ કે એ લોકો ત્યાં જાય છે. પણ આપણે ભારતમાં હજી મનોવૈજ્ઞાનિકો પાસે જવાની અથવા તો આ મનોચિકિત્સકો પાસે જવાની હજી પરંપરા નથી થઈ, એટલે આપણને ખબર નથી પડતી આપણે ત્યાં કેટલા માનસિક રોગી છે. પણ જો આપણે સર્વેક્ષણ કરીએ, આપણું પોતાનું વિશ્લેષણ કરીએ તો આપણે બધા ઓછા વધતા પ્રમાણમાં માનસિક રોગી છીએ. માનસિક રોગનું લક્ષણ શું છે? કોઈએ આપણને ટીકા કરી, આપણી 2 આકરા શબ્દો કહ્યા, 3 રાત સુધી ઊંઘ નથી આવતી,
કેમ આણે મારા વિશે આમ કહ્યું, શું કરવા કહ્યું, મેં એનું શું બગાડ્યું તું, કેમ આમ કહ્યું, હવે મારે શું કરવું જોઈએ, મારે કોના થ્રુ એને મેસેજ મોકલાવવો જોઈએ, કેવી રીતે એની લેગ પુલિંગ કરવી જોઈએ. આ બધા વિચારો 3 દિવસ 3 રાત, રાતના ઊંઘ નથી આવતી એક 3 શબ્દોથી. એ 3 શબ્દોએ એવા મન પર અસર કરી છે કે આપણે માનસિક સ્વસ્થતા ગુમાવી બેસા છીએ. કોઈક શબ્દ કહ્યા અને તરત જ ટેમ્પરેચર ચડી ગયું, અને પછી આપણે એવા શબ્દો કહ્યા જે ન કહેવા જોઈએ, સામેથી એના બદલે 5 એવા બીજા આવ્યા અને આપણે એના 10 કહ્યા, અને પછી હાથમાં જો લાઠી હોય તો લાઠી, અને છત્રી હોય તો છત્રીનો ઘા કર્યો. અને જો સામેવાળાને મારવાની કદાચ આપણામાં હિંમત ન હોય તો ચાનો કપ ફોડી નાખવાનો, અથવા કાચની અલમારી તોડી નાખવાની, અથવા તો ગાડલાને ફેંકી દેવાના. કારણ કે માણસને મારવાથી તો સામે માર મળશે, આ લોકોને મારવાથી કાંઈ એ લોકો આપણને સામે મારવાના નથી, એટલે એ લોકોને ફેંકી દીધું. ક્રોધ, વારંવાર ઉશ્કેરાઈ જાય છે, ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે, ક્રોધ આવી જાય છે, કોઈની ટીકા સહન કરી શકતા નથી. આ આપણા બધાની કહાણી છે. એનો અર્થ શું છે? એનો અર્થ છે આપણે બધા ઓછા વધતા પ્રમાણમાં માનસિક રોગી છીએ. અને રોગી શું કરવા છીએ? કારણ કે આપણને ખબર નથી કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. બ્રેકડાઉન મેન્ટેનન્સમાં આપણે માનીએ છીએ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં માનતા નથી. જેટલા આધુનિક મોડર્ન મેનેજમેન્ટમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની વાત છે. જે આધુનિક ઉદ્યોગો હોય, જે લોકો આધુનિક મેનેજમેન્ટની પ્રણાલી પ્રમાણે ચાલે, એ લોકો કહે છે બ્રેકડાઉન મેન્ટેનન્સ નહીં, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ રાખો, એવી રીતની મેન્ટેનન્સ સિસ્ટમ રાખો, એવી રીતની દેખરેખ બધી રાખો બધા મશીનોની, કે તમારે પછી બ્રેકડાઉનનો વખત જ ના આવે. એ મશીન તૂટી જાય, મશીન ખરાબ થઈ જાય તો મશીન બંધ થઈ જાય, એના પછી એને સમારવું, એના કરતાં એને એવી રીતે સરસ રીતે રાખો, જાળવણી રાખો કે 15 દિવસે શટડાઉન કરી અને એને બરાબર જાળવણી રાખી, એને જે કંઈ એની સગવડ રાખવી એ બધી રાખી, તો પછી એને મશીનને બંધ થવાનો વારો જ ના આવે. આનું નામ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જ્યારે રોગ લાગી ગયો એના પછી તમે ઉપચાર કરો એ પણ ખોટું નથી, પણ સારામાં સારી વસ્તુ છે રોગ જ ના આવવા દેવો જોઈએ. તો આપણે બધા માનસિક રોગી એટલા માટે થઈ ગયા છીએ કારણ કે આપણે આ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરમાં માનતા નથી. જ્યારે એકદમથી બ્રેકડાઉન થઈ ગયું, આવે છે અમારી પાસે કેટલીક વાર ડૉક્ટર પાસે જાય, હવે બસ બચાવો, હવે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બ્રેકડાઉન, એકદમ માનસિક રીતે એકદમ અસ્વસ્થ થઈ ગયા, હવે કંઈ દેખાતું નથી. પણ આ સ્થિતિ ક્યારે આવી? કારણ કે આપણે આ મનની જાળવણી કરી નહીં. માનસિક જે સ્વસ્થતા જાળવવી જોઈએ, માનસિક સ્વાસ્થ્ય જાળવવું જોઈએ, આપણે જાળવ્યું નથી. તો માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જળવાય? માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે કહ્યું હતું, જેમ શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે શરીરને ખોરાક દેવો પડે નિયમિત રીતે. ઉપવાસ પણ કરીએ છીએ તો નકોરડો ઉપવાસ નથી કરતા, થોડુંક ફરાળ કરી લઈએ છીએ. પણ જ્યારે માનસિક રીતે ઉપવાસ કરવાનો વારો આવે છે ત્યારે ફરાળની પણ ચિંતા નથી કરતા. એક દિવસ નહીં, દિવસોના દિવસો, મહિનાના મહિના આપણે નકોરડો ઉપવાસ કરી જાય છે. અને એટલા માટે પછી અચાનક બ્રેકડાઉન થાય છે, મન તૂટી જાય છે. એમ શરીર માટે ખાદ્ય પદાર્થની આવશ્યકતા છે. જ્યારે આપણે ટ્રાવેલિંગમાં હોઈએ, બહાર યાત્રામાં જઈએ, કેટલું ગંદુ ખાવાનું છે, બધું માખીઓ જાય, પણ શું થાય? શરીરને ટકાવી રાખવું પડશે, એ જ ખાઈને ચલાવીએ છીએ, પણ બંધ નથી કરતા ખાવાનું. પણ જ્યારે મનનું સ્વાસ્થ્ય રાખવાની વાત છે, મનનો ખોરાક દેવાની વાત છે, પછી થશે. અત્યારે શું? પછી હમણાં નહીં, છેવટે બ્રેકડાઉન થઈ જાય. પછી હવે તો બહુ મોડું થઈ ગયું. અબ પછતાવા હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત, એવી વાત આવે છે. કેમ કે બ્રેકડાઉન કેમ થયું? માનસિક બ્રેકડાઉન કેમ થયું? મેન્ટલ બ્રેકડાઉન કેમ થઈ ગયું? માનસિક રીતે કેમ આપણે પડી ભાંગ્યા? કારણ કે આપણે ખાવાનું ન આપ્યું મનને. મનનો ખોરાક શું છે? જેમ શરીરનો ખોરાક છે આપણો ખાદ્ય પદાર્થ, એવી રીતે મનનો પણ ખોરાક છે. એનો ખોરાક છે ધ્યાન, પ્રાર્થના, મંત્રનો જાપ, સારા સદગ્રંથોનું વાંચન, સત્સંગ. પણ ત્યારે આપણે શું કહીએ છીએ? હમણાં બિલકુલ ટાઈમ નથી, કેટલું બધું અમારે કામ છે, કેટલા બધા વ્યસ્ત છીએ. પણ ખબર નથી કે એ વ્યસ્તતા માટે થઈને આપણે જે અત્યારે 10-15 મિનિટ દરરોજ નથી કાઢી શકતા,
એનું કેટલું મોટું મૂલ્ય પાછળથી ચૂકવવું પડશે. અત્યારે તો ફક્ત 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ તમે આપો દરરોજ સવાર સાંજ, તો માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને આ બ્રેકડાઉન નહીં થશે. અને બ્રેકડાઉન થશે તો ક્યારેક ક્યારેક તો ઇરિવર્સિબલ બ્રેકડાઉન થાય છે. તો આ બધું તમારી એક્ટિવિટીઝ ખતમ થઈ જશે. પછી અત્યારે તો સમય નથી, અમેરિકામાં બ્રાન્ચ ખોલી છે, અહીંયા ટેલિગ્રામ આવે છે, વેરી બિઝી. અમે જે અત્યારે જ આ બ્રાન્ચ, અત્યારે બિલકુલ આમાં સત્સંગમાં આવવાનું નહીં કહેતા, હમણાં બિલકુલ આ ચોપડી વાંચો નહીં કહેતા, પછી હમણાં નહીં. પછી અચાનક એક દિવસે થઈ ગયું કે શેઠજી કેમ બિઝનેસમાં નથી આવતા, અને ડૉક્ટરે મનાઈ કરી છે, 7મા માળમાં ઉપરમાં છે ત્યાંથી નીચે ઉતરવાની મનાઈ છે, ટેલિફોન કરવાની મનાઈ, વાતચીત કરવાની મનાઈ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, આ બધું થઈ ગયું. અને માનસિક રીતે અસ્વસ્થ છે, ટેન્શનમાં છે, હંમેશા ટેન્શનમાં છે. કોઈ આવે છે તરત જ ઘૃક્યું કરીને કાઢી દે છે, કોઈની પાસે સામે જઈ શકતું નથી, આ હાલત થઈ ગઈ છે. તો અત્યારે તો વ્યસ્તતા માટે થોડો સમય ન કાઢ્યો. હવે અત્યારે બિઝનેસ બધો સાફ થઈ ગયો, છોકરાઓ બધા મજા કરે છે, ઉડાવે છે પૈસા, કોઈ અમેરિકામાં ફરી છે, કોઈ જર્મનીમાં ફરી રહ્યું છે, બિઝનેસ બધો સાફ થઈ રહ્યો છે. પણ શેઠજી કંઈ કરી શકે એમ નથી. કેમ? બ્લડ પ્રેશર, હાર્ટ, ખાઈ શકે એમ નથી. મોટર ગાડી નવી લીધી છે, લેટેસ્ટ મોડલ લીધી છે, મારુતિ 1000 પડી છે, કારણ કે નીચે જ ઉતરવાની મને છે, ગાડીમાં ફરવાની ક્યાંથી પરમિશન આપે ડૉક્ટર? બધું સાફ. તો જેના માટે થઈને એટલી બધી વ્યસ્તતા રાખી સુખ ભોગવવા માટે થઈને, એમાંનું કોઈ સુખ ભોગવી ન શક્યા. થોડોક આપણે એટલા માટે વિચાર કરવો પડે. અને ધ્યાન આપણને દૈનંદિન ધ્યાન કરવાથી સૌથી મોટો આપણને લાભ થશે ઇન્ટ્રોસ્પેક્શન. ધ્યાનમાં બીજા ઘણા બધા પ્રકારના ધ્યાનોની આપણે ચર્ચા કરી છે. નિર્ગુણ ધ્યાન, સગુણ સાકારનું ધ્યાન, જ્ઞાની પ્રમાણેનું ધ્યાન, રાજયોગી પ્રમાણેનું ધ્યાન, ભક્તનું ધ્યાન, રૂપ ધ્યાન, લીલા ચિંતન, આ કેટલા બધા પ્રકારના ધ્યાનોની આપણે વાત કરી હતી. પણ એમાંનું એક ધ્યાન આપણે કહ્યું હતું કે પોતાના મન પરનું મન ચિંતન, મન દ્વારા મનનું ચિંતન, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. અને આ ઇન્ટ્રોસ્પેક્શન એ પણ એક પ્રકારનું ધ્યાન છે કે હું કઈ દિશામાં આગળ વધી રહ્યો છું, વેર આઈ એમ ગોઈંગ. ઠીક છે, એક્ટિવિટીઝ તો બહુ કરી રહ્યો છું, ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છું, પણ આ બધાનું ગંતવ્ય સ્થાન શું છે? અંતમાં આ ગાડી જે ફૂલ સ્પીડમાં હું હંકારી રહ્યો છું, ફૂલ સ્પીડમાં, પણ કઈ જગ્યાએ મારે જવું છે અને કઈ જગ્યાએ પહોંચવું છે, અને કઈ દિશામાં આ ગાડી જઈ રહી છે, બરાબર એ દિશામાં જઈ રહી છે? તો અત્યારે આપણને ટાઈમ નથી. ગાડી ફૂલ સ્પીડમાં હંકાર્યા છે, ભાઈ તમે કઈ તરફ જજો? હમણાં બિલકુલ ડિસ્ટર્બ કરતા નહીં, અમને એ બધું વિચારવાનો ટાઈમ નથી. અરે ભાઈ તમારા જીવનનો ઉદ્દેશ શું છે? એ જીવનનો ઉદ્દેશ છે, અને આ બધું તમે ફિલોસોફી હમણાં રાખી દો. આઈ ડોન્ટ હેવ ટાઈમ ફોર ટોકિંગ અબાઉટ ફિલોસોફી નાવ. હમણાં દર્શનની ચિંતા કરતા નહીં, બધું મેં વૃદ્ધાવસ્થા માટે પેન્ડિંગ રાખ્યું છે. 60 વર્ષની ઉંમર, જ્યારે જે દિવસે હું રિટાયર થશું તે દિવસે આ બધી ચર્ચા કરીશ. અત્યારે મારે વ્યવહારના કામ પતાવી લેવા દો. ગાડી ફૂલ સ્પીડમાં જઈ રહી છે કે બિલકુલ મને હમણાં ડિસ્ટર્બ કરતા નહીં. ક્યાં જાઓ છો કે બિલકુલ ડિસ્ટર્બ કરતા નહીં. પછી ગાડી પહોંચી ગઈ ભુજ, એના પછી કોટેશ્વર મંદિર, સામે હવે સમુદ્ર છે, ગાડી આગળ નથી જઈ શકતી. હવે શું થાય? હવે તો ગાડી રોકવી પડે. તો ભાઈ આ ક્યાં આવી ગયા? સમુદ્ર કેવી રીતે આવી ગયો? આપણે તો અમદાવાદ જવું હતું. તો ભાઈ તમે રાજકોટથી જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમને કેટલું પૂછ્યું મેં કે તમે ક્યાં જવું છે, ક્યાં નહીં, ત્યારે મારું ધ્યાન ન આપ્યું. તમારે અમદાવાદ જવું તેનો રસ્તો જ બીજો છે, તમે તો આ ભુજ આવી ગયા, ફૂલ સ્પીડમાં આવ્યા, બહુ જલ્દી આવ્યા, પણ રોંગ જગ્યાએ આવ્યા. પાછા ચાલો, હવે પાછો અમદાવાદનો રસ્તો. ઠીક છે, એક દિવસે પહોંચશો ફરીને. એક ટીકડી છોકરો હતો, એને કોઈકે પૂછ્યું ગાડીવાળાએ, ભાઈ આ રસ્તે જઈશ તો હું ત્યાં જઈ શકીશ ફલાણી જગ્યાએ? હા જઈ શકશો. અચ્છા આ રસ્તે જાઉં તો? હા જઈ શકશો. અરે ગાંડો છે કે આ બંને જુદા જુદા રસ્તા છે, બંને અપોઝિટ, અવળા રસ્તા, વિરોધી રસ્તા. કે આ રસ્તેથી જઈ શકાશે, આ રસ્તે જઈ શકાશે. આ રસ્તેથી કેટલું થશે? ભૂગોળનો છાત્ર હતો, 25,000 માઇલ. અને આ રસ્તે જઈશ તો 2 માઇલ. પહોંચશો બંને એક જ જગ્યાએ, કારણ ગુનિયા ગોલ હે. 25,000 માઇલ કરીને તમે પાછા આવી જશો, એટલે બંને રસ્તે જઈ શકશો. આપણા હાથમાં છે ડિસિઝન લેવાનું કે 25,000 માઇલ આખું ફરીને જવું છે ફૂલ સ્પીડમાં, કે જરા ધીરે ધીરે વિચારીને મારે કઈ તરફ જવું છે એમ કરીને 2 માઇલમાં જવાનું છે. તો ધ્યાન આપણને આ શીખવે છે, ઇન્ટ્રોસ્પેક્શન, કે આ પ્રવૃત્તિઓની ધમાલની વચ્ચે, આટલી બધી વ્યસ્તતાની વચ્ચે પણ થોડો સમય કાઢીને દરરોજ વિચાર કરવાનો કે હું કઈ દિશામાં જઈ રહ્યો છું. ફૂલ સ્પીડમાં બધાવી રહ્યો છું, પણ મારી દિશા બરાબર છે ને?
મારું ગંતવ્ય સ્થાન બરાબર છે ને? મારા જીવનનું લક્ષ્ય શું છે? મારે ક્યાં પહોંચવું છે? ગાડી, મારી જીવનની ગાડી બરાબર એ દિશામાં જઈ રહી છે કે નહીં? આ મોટામાં મોટો લાભ છે ધ્યાનનો, કે આપણા જીવનની દિશા, જીવનરૂપી ગાડીની દિશા આપણને નક્કી કરી દે છે. આપણા ગંતવ્ય સ્થાન તરફથી જો આપણે વિચ્યુત થતા હોય તો એ આપણને દિશા છે. આવી રીતના ઘણા બધા ધ્યાનના આપણે લાભો કયા છે, એડવાન્ટેજીસ, કેટલા બધા લાભો છે કે ધ્યાન એ આપણને માનસિક સ્વસ્થતા બક્ષશે, શારીરિક સ્વસ્થતા બક્ષશે, આપણા દૈનંદિન જીવન માટે ઉપયોગી થશે, આપણા જીવનનું લક્ષ્ય આપણે બતાવી દેશે, અને સાથે સાથે જે પરિપૂર્ણતા, જે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ, આપણે દૈનંદિન જીવનમાં તો શાંતિ આપશે જ. દૈનંદિન જીવનમાં આજે શાંતિ જે એક રેર કમોડિટી બની ગઈ છે દરેકના જીવનમાં. કોઈને પણ પૂછો કેમ છો? ફાઇન, મજામાં. અચ્છા, કોઈ સમસ્યા તો નથી ને? કાનમાં જઈને પૂછો, સમસ્યા તો નથી? ઓહ, સમસ્યા, પ્રોબ્લેમ્સ, ઓહ, એટલા બધા સમસ્યા કે કોમ્પ્યુટરમાં ફીડ નહીં થાય, એટલી બધી સમસ્યા છે. બધા એને સમસ્યા છે. મેન્ટલ ટેન્શન છે, સ્ટ્રેન છે, મનમાં શાંતિ નથી. આ બધાની સમસ્યા છે. કેમ? કારણ કે મનની સ્વસ્થતા આપણે જાળવી રાખી નથી. જે દૈનંદિન દરરોજ મનનો ખોરાક દેવો જોઈએ એ દેતા નથી. એટલા માટે દ્રઢતાપૂર્વક આપણે નિશ્ચય કરવો પડશે, વિલ પાવર લઈને, સ્ટ્રોંગ વિલ પાવર, કે નહીં, મારે મારા જીવનનું જે સુકાન છે મારે હાથમાં પકડવું પડશે. પુરુષાર્થ ઉપર ધ્યાન રાખવું પડશે. આઈ એમ ધ ક્રિએટર ઓફ માય ઓન ડેસ્ટિની. હું મારા પોતાના ભાવિનો વિધાતા છું. મારે વિધાતા પર નજર નથી નાખવી. કરંટમાં જેમ બધા જાય છે એમ નજર નથી નાખવી. અને ઘેટાના દળમાં જેમ બધા જાય છે મારે જવું નથી. ઘેટાનું દળ એ એવી જ રીતે જાય, એક ઘેટું, એની પાછળ બીજું ઘેટું, એની પાછળ ત્રીજું ઘેટું, આ એક ઘેટા પાછળ બીજા ઘેટા, પછી બધા ખાડામાં પડે. એક નાનકડો છોકરો હતો, એ ગામડેથી આવ્યો હતો શહેરમાં, સ્કૂલમાં બેઠો હતો. માસ્ટરજીએ પ્રશ્ન પૂછ્યો કે જુઓ, એક ગણિતનો દાખલો આપું છું. 20 ઘેટા એક રસ્તા પરથી જઈ રહ્યા હતા. વચમાં એક ખીણ આવી, એટલે 5 ઘેટા એમાં ખીણમાં ઉતરી ગયા. તો હવે બતાવો આ રસ્તા પર કેટલા ઘેટા બાકી રહ્યા? એટલે શહેરનો વિદ્યાર્થીને કીધું, સર 15. ગામનો વિદ્યાર્થી, સર ખોટો છે આ. અરે આને સાચો જવાબ, સર તમે ખોટા છો. આ ઘેટાનું ગણિત તમે લોકો નહીં જાણો. હું ગામડામાં રહું છું, મેં ઘેટા જોયા, તમે લોકો ઘેટા જોયા નથી. ઘેટાનો સ્વભાવ છે, એક ઘેટું જાય એની પાછળ બીજું જાય, બીજાની પાછળ ત્રીજું જાય, ચોથું જાય. એક ઘેટો ખાડામાં પડે તો એની પાછળ બીજોય પડે, પછી ત્રીજોય પડે, ચોથોય પડે, એ કોઈ બાકી ન રહે. 20 ખાડામાં પડશે. આ ઘેટાનો સ્વભાવ છે. એટલે એક કઈ બાકી ન રહે, બધા ઘેટા ખાડામાં પડે. આ ઘેટાનો સ્વભાવ છે. એટલે ઘેટાનું ગણિત તમે નહીં સમજો. ભગવાનનું ગણિત આપણને સમજાતું નથી. ઘેટાનું ગણિત અલગ હોય છે, ખેડૂતનું ગણિત અલગ હોય છે. ગણિતની પોતાની એક ચમત્કાર હોય છે. એક માણસે વ્હીલ કરીને ગયો, આપણે સમજમાં ન આવે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. બોલો આમાં શું સમજશું? પૂર્ણમદઃ, અધ એટલે ત્યાં જે કંઈ છે એ બધું અનંત પૂર્ણ છે, પૂર્ણ બ્રહ્મ. પૂર્ણમિદમ, અહીંયા જે કંઈ છે એટલે જગતમાં એ પણ પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણથી આ બધી પૂર્ણની સૃષ્ટિ થઈ છે. એ પૂર્ણ બ્રહ્મમાંથી આ પૂર્ણની સૃષ્ટિ થઈ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. પૂર્ણમાંથી આ પૂર્ણ આવ્યું છે. પૂર્ણમાંથી પૂર્ણને બાદ કરી દીધું તો શું વધ્યું? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. વધુ એ પણ પૂર્ણ છે. આ કેવી રીતે સમજમાં આવે? પૂર્ણમાંથી પૂર્ણ કાઢો, પૂર્ણ વધ્યું. ઇન્ફિનિટી ડિવાઇડેડ બાય ઇન્ફિનિટી મલ્ટીપ્લાઇડ બાય ઇન્ફિનિટી રિમેન્સ ઇન્ફિનિટી. તો આ જે બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જે છે, એ બ્રહ્મમાંથી આ ઉત્પત્તિ થઈ જગત. તો આ જગત જે છે એ પણ બ્રહ્મ સ્વરૂપ છે. અને એ બ્રહ્મમાંથી આ જગત જ્યારે બ્રહ્મરૂપ થયું ત્યારે એ બ્રહ્મમાં કોઈ પણ જાતનો ફરક નથી પડતો. એ પૂર્ણ જ રહ્યું છે, એ પણ ઇન્ફિનિટ રહ્યું છે, અને આ પણ ઇન્ફિનિટ રહ્યું છે. તો ભગવાનની આ ભાષા આપણને સમજાતી નથી. અણોરણીયાન મહતો મહિયાન કઠોપનિષદમાં કહ્યું છે. અણોરણીયાન, આત્મા કેવો છે? અણોરણીયાન, સૂક્ષ્મ તે સૂક્ષ્મ,
અચ્છા, સૂક્ષ્મ તો સમજી ગયા કે ભાઈ કદાચ એવું હશે, એકદમ ફાઇન પાર્ટિકલ માઇક્રો મિલીમીટરમાં કદાચ આપણે નાપી શકીએ, ચાલો એટલું સમજી ગયા. પાછું કે છે અણો રણિયાન મહતો મહિયાન, આ જેટલું મહાનમાં મહાન મોટા મોટી વસ્તુ એના કરતા વધારે મહાન પણ છે. આ કેવી રીતે બની શકે? નાનામાં નાની વસ્તુથી નાની વસ્તુ અને મોટા મોટી વસ્તુથી મોટી વસ્તુ, આનું નામ આત્મા. એટલા જ માટે ઇન્ફિનિટ કેન નોટ બી અન્ડરસ્ટુડ બાય ફાઇનાઇટ બ્રેઇન. કેમ? બિકોઝ અવર ફાઇનાઇટ બ્રેઇન ઇઝ લિમિટેડ બાય ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. દેશ, કાળ અને નિમિત્ત, આ ત્રણથી આપણું જે સીમિત મન છે એ શાંત મન છે, એ મન સંકળાયેલું છે. અને એટલા માટે જ્યાં સુધી આપણે દેશ, કાળ, નિમિત્તની આ બાઉન્ડ્રીમાં છીએ ત્યાં સુધી આ અનંતની ભાષા નહીં સમજી શકીએ, અનંતને આપણે પામી શકશું નહીં. આ બેરિયરમાંથી બહાર આવવું પડશે. આઇન્સ્ટાઈને ટાઈમ સ્પેસ ઇક્વેશન આપ્યું, પણ સ્વામી વિવેકાનંદે એના પહેલા આપી દીધું ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, થિયોરી ઓફ રિલેટિવિટીની પહેલા. સ્વામીજીનું થિયોરી ઓફ માયા તમે સાંભળો, લેક્ચર્સ, જ્ઞાનયોગ, તો ખબર પડે. થિયોરી ઓફ રિલેટિવિટી લાગશે કે એ બેકડેટેડ થઈ ગઈ, પણ સ્વામીજીના પછી આવ્યા આઇન્સ્ટાઈન. પણ આજકાલ હવે જે મોડર્ન સાયન્ટિસ્ટ, આધુનિક વૈજ્ઞાનિકો હવે એ સ્વીકાર કરે છે કે હા, સ્વામીજીનું બરાબર હતું સૂત્ર. શું? કે રિલેટિવિટી, આ જે કંઈ આપણને દેખાય છે એ ફક્ત ટાઈમ અને સ્પેસને કારણે એ નથી. ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, આ ત્રણ વસ્તુઓ છે, એનું નામ માયા. દેશ, કાળ અને નિમિત્ત, આ ત્રણ જ્યારે આ અનંતને ઢાંકી દે છે ત્યારે એ શાંત બને છે. અને આપણે જે કંઈ આપણે પોતાના બુદ્ધિથી વિચાર કરી રહ્યા છીએ અત્યારે દેશ, કાળ, નિમિત્તની સીમાઓમાંથી જોઈ રહ્યા છે. એટલે જ આપણે અત્યારે અનંતને આંબી શકતા નથી, અનંતને સમજી શકતા નથી, અનંતને જોઈ શકતા નથી. જીવનનો ઉદ્દેશ્ય શું છે? જીવનનો ઉદ્દેશ્ય છે આ ટાઈમ, સ્પેસ, કોઝેશનના બોન્ડેજને ખતમ કરવું બાય મેડિટેશન, ધ્યાન દ્વારા. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય છે, કુંડલીની શક્તિ જાગે છે અને મન જ્યારે નિર્વિકાર થાય છે, સહસ્ત્રારમાં પહોંચે છે, ત્યારે એ અનંતને પહોંચે છે. આ છે રાજયોગનો માર્ગ. જ્ઞાન યોગનો માર્ગ છે એ વિચાર દ્વારા કે નાહમ નાહમ તુહુ તુહુ તત્વમસી નિરંજન, તત્વમસી તું જ તે છો. એ જે પોતા ઇક્વેશન જે આપ્યું છે કે બ્રહ્મ અને આત્મા સમાન છે, હું જ બ્રહ્મ છું, સચ્ચિદાનંદ રૂપોસ્મી, અહમ બ્રહ્માસ્મી, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ બધા એની ઉપર ચિંતન કરતા 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 છેવટે ટાઈમ, સ્પેસ, કોઝેશન એ સમય, કાળ, નિમિત્તમાંથી બહાર આવી જાય છે, માયાના પડદાને ચીરી નાખે છે, અજ્ઞાનના પડદાને ચીરી નાખે છે અને જ્ઞાનના એ છેવટના પગથિયે પહોંચે છે, અનંતને આંબી જાય છે. ભક્ત પ્રેમ દ્વારા એ અનંત પ્રેમને પ્રાપ્ત કરી આ સીમિત પ્રેમના દાયરામાંથી બહાર આવીને અનંત પ્રેમને પ્રાપ્ત કરે છે. અને અનંત પ્રેમ, અનંત જ્ઞાન અને અનંત અસ્તિત્વ, સત, ચિત્ત અને આનંદ, એ ત્રણેય એક જ છે. અને એટલા જ માટે ભક્ત ભક્તિ દ્વારા, પ્રેમ દ્વારા, જ્ઞાની જ્ઞાન દ્વારા અને ધ્યાની ધ્યાન દ્વારા એક જ જગ્યાએ પહોંચે છે. અને આ ત્રણેય માટે ધ્યાન એ બહુ જ મહત્વનું છે. જ્ઞાની માટે પણ ધ્યાન છે, એ પોતાના પ્રકારનું ધ્યાન છે. જેમાં આપણે કહ્યું કે એ ધ્યાન કેવી રીતે કરે છે કે આ માયા શું છે એ વિચાર કરે છે. માયા નામની વસ્તુ જ નથી. જેમ સ્વામીજી કહ્યું, ઓલ ફિયર, ઓલ બોન્ડેજ, ઓલ વીકનેસ ઇઝ ઇમેજિનેશન, સ્પીક વન વર્ડ ટુ ઇટ એન્ડ ઇટ મસ્ટ વેનિશ. કલ્પનાનું બંધન છે. ગધેડાની વાત કરી હતી ને, ગધેડાને કલ્પના દ્વારા બાંધ્યો હતો, કલ્પનાની ડોર દ્વારા બાંધ્યો હતો. બસ એ કલ્પનાની ડોર દ્વારા બાંધી દેવામાં આવ્યું છે. અને આપણે સમજીએ છીએ આપણે બદ્ધ છીએ. લાત મારવાથી પણ અત્યારે આપણે ચલતા નથી. એ કલ્પનાની ડોર જ્યારે ફરી પાછી ખોલવામાં આવશે, ડોર કલ્પનાની જ છે, પણ ત્યારે ગધેડો ચાલવાનું શરૂ કરશે. તો કલ્પનાની ડોર, આ કલ્પનાની માયા ઉપર સ્વામીજી બહુ સુંદર, એના વિશે કદાચ ક્યારેક આપણે પાસે સમય હશે તો ચર્ચા કરીશું. સ્વામીજીનો આ જે ફોટો છે, આ ફોટો લેવાયો હતો લંડનમાં સ્વામીજી ત્યારે અત્યંત ઉચ્ચ અવસ્થામાં હતા અને ત્યાં તેમણે જ્ઞાનયુગ પરના પ્રવચનો આપ્યા હતા. અને વિશેષ કરીને માયા પરના એમના પ્રવચનો એમની બુદ્ધિ જે શંકરાચાર્યની તોલે હતી, આદિશંકરાચાર્યની તોલે, એની પ્રતીતિ આપણને થાય એ માયાના જે પ્રવચનો છે સાંભળવાથી. માયા એટલો મુશ્કેલીનો એ વિષય છે માયાને સમજાવવું, પણ એમણે એટલી સરસ રીતે વેસ્ટર્નર્સને, પાશ્ચાત્ય લોકોને બહુ સુંદર સમજાવ્યું. એ જે ડિસ્ક્રિપ્શન છે, એ જે વર્ણન છે માયા વિશેનું, સુંદર વર્ણન, અત્યારે તો સમય નથી ટાઈમે, પણ એની
થોડીક જ ચર્ચા આપણે કરશું, કારણ કે એ જ્ઞાનીનો જે ધ્યાનનો માર્ગ છે, આ ધ્યાનનો માર્ગ છે. શું છે માયાનું બંધન? એ જ્યારે ખબર પડે કે આ કલ્પનાનું બંધન છે, તરત જ જ્ઞાની એ અનંતને આંબી જાય છે. એ ધ્યાનમાં, પોતાના ધ્યાનમાં કલ્પનાના બંધનને કલ્પના દ્વારા જ દૂર કરી દે છે. કલ્પનાની દોર, કલ્પનાનું બંધન, કલ્પનાની મુક્તિ. આ જ એને માયા વિશે સમજાવતા કહે છે. માયા, ઘણા લોકોને માયા વિશે કેટલા બધા જાતના કેટલી બધી જાતની ગેરસમજો છે. કોઈ કહે છે માયા, માયા એટલે મિથ્યા ભ્રમ છે, માયા એટલે દુનિયા 3 કાલ में नहीं है. આ કાઠ વેદાંત છે. સ્વામીજી આ કાઠ વેદાંતમાં નથી માનતા. શરૂઆતમાં ઉપનિષદમાં આવે છે કે આ માયા એટલે ઇન્દ્રજાળ, વેદોમાં આવે છે, પણ પાછળથી એ પરિભાષા બદલી દેવામાં આવી. તો બૌદ્ધ યુગમાં માયાને કહેવામાં આવ્યું નિહિલિઝમ, શૂન્યવાદી. માયા એટલે આ શૂન્ય સિવાય બીજું કાંઈ નથી, સંસારનું અસ્તિત્વ જ નથી, 3 કાળમાં નથી. પણ સ્વામીજી કે નહીં, માયાનો અર્થ એમ નથી કે અસ્તિત્વ નથી. તો માયા શું છે? માયા છે આ જગતમાં કે છે પણ નહીં અને નથી પણ નહીં. Life is a statement of facts. Yes, this is a statement of facts. It is full of dualities. એક જ સિક્કાના 2 પાસા છે, સુખ અને દુઃખ. એક જ સિક્કાના 2 પાસા છે, જીવન અને મૃત્યુ. જીવનનું જ્યારે તમે નામ લીધું, મૃત્યુ એની સાથે પાછળ છાયા રૂપે આવી ગઈ. હેપીનેસ કમ્સ ટુ અ મેન વિયરિંગ ધ ક્રાઉન ઓફ મિઝરી. સુખ જ્યારે આવે છે માણસ પાસે, ત્યારે દુઃખનો તાજ પહેરીને આવે છે. જીવન જ્યારે શરૂ થાય છે, જે દિવસે બર્થ ડેટ થઈ ગઈ, એ દિવસે નક્કી થઈ ગયું ડેથ. જાતસ્ય ધ્રુવો જન્મ મૃતસ્ય ચ. જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે. આના 2 પહેલું, એટલા માટે 2 પાસા. સ્વામીજી કહેતા જાય છે ડિસ્ક્રિપ્શન, ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ્સ, કે આ સ્ટેટમેન્ટ છે કે આપણે જોઈએ છીએ જીવનમાં કે માણસ આવી રીતે વ્યવસ્થામાં ઓપ્ટિમિસ્ટિક હોય છે, પછી પેસિમિસ્ટિક બને છે, પછી કહે છે આ દુઃખમય છે, સંસાર દુઃખમય છે, પહેલા કહે છે સંસાર ફક્ત સુખમય છે, અને આવી રીતે બધું વાત કરતા કરતા ચાલ્યું જાય છે, પણ ક્યારેય જીવનનું મૂલ્ય સમજતી. અને આનું નામ માયા. બધા લોકો પોતાની નજરની સામે જુએ છે. શું? મારી નજરની સામે આટલા લોકો, માણસો મરી રહ્યા છે. મૃત્યુ જેવી કોઈ વસ્તુ નથી જે અવશ્યંભાવી હોય. મૃત્યુ બધાનું અવશ્યંભાવી છે. તેમ છતાં યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું, યક્ષ પ્રશ્ન પૂછ્યો, સંસારમાં સૌથી વધુ આશ્ચર્યજનક વસ્તુ કઈ છે? અને યુધિષ્ઠિર કહે છે સૌથી આશ્ચર્યજનક વસ્તુ એ છે કે માણસ પોતાના નજરની સામે દરરોજ આટલા માણસોને મરતા જુએ છે, છતાં પોતે એમ માને છે કે હું કોઈ દિવસ નહીં મરું, હું અમર રહીશ. એવી રીતે વ્યવહાર કરે છે જાણે મારું મૃત્યુ કોઈ દિવસ આવવાનું જ નથી. આટલી બધી પ્રોપર્ટી, આની ચિંતા કરે છે, જેમ કે કોઈ દિવસ મરવાનું નથી, એવી જાતનું પ્લાનિંગ કરે છે. હંમેશા એને મનમાં એમ જ છે, દરરોજ જુએ છે આટલા માણસો મરી રહ્યા છે, પણ એને એમ લાગે છે હું કોઈ દિવસ મરવાનું નથી. આનું જ નામ માયા. કે પોતાના નજરની સામે જુએ છે આટલા માણસો મરી રહ્યા છે, તેમ છતાં આ સૌથી મોટી આશ્ચર્યની વસ્તુ છે, તેમ છતાં એ કોઈ દિવસ એના મનમાં એમ નથી આવતું કે હું પણ એક દિવસ મરી જઈશ. અને આટલી હાઈવે કરું છું, આટલા બધો પ્રયત્ન કર્યો છું, આ પૈસા મેળવવા માટે થઈને, આ ડિગ્રી મેળવવા માટે થઈને, આ દિવસ રાત આના આટલી મહેનત કરી છે. આ જે કંઈ પ્રોપર્ટી આ જે પર્સન માટે, જે વ્યક્તિ માટે કરી છે, વ્યક્તિ પણ નથી રહેવાની. જે વસ્તુ માટે હું આટલું બધું માથાકૂટ કરી, એ વસ્તુ પણ મારી સાથે નથી જવાની. ગમે તે ક્ષણે મને અહીંયાથી, આ દુનિયામાંથી વિદાય લેવી પડશે. આટલું જાણ્યા છતાં પણ આ નથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યો. જાણું છું પણ એને ભૂલવાનો પ્રયત્ન કરું છું. આનું જ નામ માયા. સ્વામીજી ઉદાહરણ આપે છે, સસલું કૂતરા પાછળ દોડે, જોરથી કૂતરા પાછળ દોડે એટલે શું કરે? સસલું રેતીમાં છુપાઈ જાય અને મોઢું અંદર નાખી અને એ મનમાં એમ વિચાર કરે કે બસ હવે હું સેફ, હવે મને કોઈ નહીં કરે. પણ કૂતરા તો તમને જોઈ રહ્યા છે, તમે કૂતરાને નથી જોઈ રહ્યા. કૂતરા તો તમને જોઈ રહ્યા છે. એમ આપણે મુશ્કેલીઓથી ગભરાઈ જાય છે. મૃત્યુ વિશે ચિંતા નહીં કરવાની, અરે મૃત્યુનું નામ પણ નહીં લેવાનું, ભાગો, દુઃખનું ચિંતા નહીં કરવાની. અરે પણ તમે જો સમસ્યાઓનો સામનો નહીં કરો, તમે સમસ્યાઓથી મોઢું ફેરવી લેશો, સમસ્યાઓ કંઈ તમને છોડવાની નથી. તમે એમ સમજો છો બસ મેં સમસ્યા નથી જોઈ એટલે હું સેફ. નહીં, એ સસલું જેટલું સેફ એટલું તમે સેફ. સમસ્યાઓ તો તમારી પાછળ દોડશે. આનું જ નામ માયા. બહુ સુંદર આ માયાના પ્રસંગમાં સ્વામીજી વાર્તા કરે છે. નારદ મુનિની વાર્તા બધી જગ્યાએ હોય છે. નારદ મુનિની વાર્તા. નારદ મુનિ એકવાર કૃષ્ણ ભગવાન પાસે જઈને પૂછે છે, ભગવાન આ માયા બહુ સાંભળ્યું છે, તમારી માયા બહુ
જોરદાર છે, માયા તમારી બહુ અઘટન ઘટન પટી હસી માયા, આવું બધું સાંભળ્યું છે. એ માયા શું છે મને એકવાર દેખાડો ને. દેખાડીને લાભ નથી ભાઈ, તું મજામાં છે, ભક્ત છે, ના ના મને માયા દેખાડો. અને ઠીક છે દેખાડીશ. પછી બીજી દિવસે સાથે કૃષ્ણ ભગવાન લઈ ગયા નારદ મુનિને ફરવા માટે. રણ પ્રદેશમાં ફરતા 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 થોડી દૂર આવ્યા. પછી કે નારદ હું થાકી ગયો છું, મને તરસ લાગી છે, જરા મારી માટે પાણીનો ગ્લાસ લઈ આવી દઈશ, પાણી લઈ આવી દઈશ, બહુ તરસ લાગી છે. જરૂર. એટલે નારદ મુનિ ગયા. હવે રણ પ્રદેશ, ત્યાં પાણી ક્યાંથી મળે? દૂર જોયું એક ગામડું છે. તે ભગવાન માટે તો પ્રયત્ન કરવો જોઈએ, સેવા કરવી જોઈએ. દૂર ગામડામાં ગયા. ગામડામાં જઈ અને દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખટખટાવ્યો તો દરવાજો ખુલ્યા પછી એક સુંદર યુવતી બહાર નજર પડી. બસ એ સુંદર યુવતીને જોઈને નારદ મોહિત થઈ ગયા, જોતા જ રહી ગયા. શેના માટે આવ્યા છે એ ભૂલી ગયા. બસ એને મોહિત થઈ ગયા. એની સાથે વાતચીત શરૂ કરી. સવાર બપોર સાંજ થઈ ગઈ, રાત પડી ગઈ, ચાલુ જ છે વાતચીત. પિતાશ્રી આવ્યા કે શું વાત છે ભાઈ, કોઈ મુનિ આવ્યા છે? તો કે આવી રીતે વાતચીત ચાલે છે. વાતચીતમાં ખલેલ ન પહોંચી જોઈએ, વાતચીત ચાલી છે. પછી તો નારદ મુનિ કે હવે તો મારે છોડવું નથી, મારે આ છોકરી મને ગમી ગઈ છે, મારે વિવાહ કરવા છે. કે જરૂર, તમારા જેવા મહાન મુનિ અમારે વિવાહ કરે, અમારી છોકરીને બહુ સરસ. અને ભાગી ખુલ્લી ગયા, વિવાહ કરી નાખ્યા. વિવાહ થઈ ગયા. 12 વર્ષ સુધી ખૂબ મજા કરી, બાળકો થયા. પછી પિતાશ્રી એના ગુજરી ગયા, એ કન્યાના. એટલે એની જેટલી પ્રોપર્ટી હતી એ બધી નારદ મુનિ મળ્યા. એટલે હજી વધારે બહુ મજા કરી. આવી રીતે ખૂબ મજા કરી રહ્યા છે. એમ કરતા 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 12 વર્ષ વીતી ગયા. અચાનક બાજુમાં નદી હતી, એમાં પૂર આવ્યું. વરસાદ આવ્યો, જોરદાર પૂર આવ્યું. પૂર આવ્યું અને બધાએ મકાનો તણાઈ ગયા. આનું પણ મકાન ગયું. એટલે પછી નારદ મુનિએ ઝાડ ઉપર આશરો લીધો, પણ એટલું જોરદાર પૂર હતું કે ઝાડ પણ ડૂબી ગયું. હવે શું થાય? હવે તો તરીને જવું પડે. એક કાંખમાં પત્નીને લીધી, 2 બાળકોને બીજી કાંખમાં લીધા, અને એક બાળકને અહીંયા ગળદન ઉપર, અને તરતા તરતા જાય છે. ત્યાં તો જોરથી એવું મોજું આવ્યું કે આયાનું ઉપરનું જે બાળક હતું તણાઈ ગયું. હાય હાય હાય, મારું બાળક મરી ગયું. નારદ મુનિ જોરથી ચીસ પાડે છે. ચીસ પાડી અને એ જ્યાં આના માટે દુઃખ કરવા ગયા, ત્યાં જે બીજા જે બાળકો અહીંયા હતા એ બંને સરકી ગયા, એ ગજ ગયા. અરે મારી 2 બાળકીઓ ગઈ, આમ કરીને જ્યાં છાતી કૂટવા જાય છે ત્યાં બીજા પત્ની હતી એ ગઈ. અને હવે તો છાતી કૂટવા સિવાય કોઈ ઉપાય નથી. છાતી કૂટતા 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 કિનારા ઉપર આવ્યા. કિનારા ઉપર આવી અને આંખ ખોલે છે, ત્યાં તો સામે કૃષ્ણ ભગવાન. નારદ, અડધી કલાક થઈ ગઈ, તું હજી પાણી મારા માટે નથી લાવ્યો? પાણી લેવા ગયો તો અડધી કલાક થઈ ગઈ, હજી તું પાણી મારા માટે નથી લાવ્યો? નારદ મુનિ કે અડધી કલાક? પછી યાદ આવ્યું, હું તો પાણી લેવા માટે આવ્યો હતો. હા, વાત સાચી, પાણી લેવા માટે આવ્યો તો પછી શું થયું? પછી તો હું આ પેલી બેનને, આ પેલી યુવતીને જોઈ, પછી તું મોહિત થઈ ગયો. પછી તમે વિવાહ કર્યા હતા, 12 વર્ષ સુધી મજા કરી, અને આ કે છે અડધી કલાક થઈ. આનું જ નામ માયા. આના માટે 12 કલાક, ભગવાન માટે અડધી કલાક. ટાઈમ, રિલેટિવિટી. ક્યારેક ક્યારેક રિલેટિવિટી આપણને થાય છે. ક્યારેક ક્યારેક આપણે ખૂબ આનંદમાં હોઈએ, ક્યાં સમય પછી ખબર નથી પડતી. 8 કલાક નીકળી ગયા. હજી હમણાં જ આપણે આવ્યા હતા ને 8 કલાક નીકળી ગયા. ટાઈમ, આપણને લાગે ટાઈમ ઇઝ રનિંગ ફાસ્ટ. દુઃખનો પ્રસંગ આવ્યો, ટાઈમ કેમે જતો નથી. વી આર વેઇટિંગ ફોર સમબડી. એક એક પળ ત્યારે 1 કલાક લાગે છે. આજ ધીસ ઇઝ થિયરી ઓફ રિલેટિવિટી. ત્યારે સમય કેટલો મોટો થઈ જાય છે. અરે તમે આટલા મોટા આવ્યા? અરે ભાઈ, ફક્ત 10 મિનિટ મોડો આવ્યો છે. 10 મિનિટ મારા માટે 10 વર્ષ જેટલા લાગે છે. હું ક્યારનો તમારા માટે, પણ 10 જ મિનિટ મોડો આવ્યો છે. અને ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ પ્રમાણે અડધી કલાક મિનિમમ ટાઈમ મારે મોડું આવવું જોતું હતું. બલકે હું 10 જ મિનિટ મોડો આવ્યો છે. પણ હું તો મારા માટે 1 સેકન્ડ, કેટલી તમને ખબર છે? 1 સેકન્ડથી તમારે રાહ જોઈ રહ્યો છું. કેમ? એ દુઃખ થઈ ગયું. એ વિરહની વેદનામાં 10 મિનિટ 10 વર્ષ જેટલી લાગી. 12 વર્ષ અહીંયા અડધી કલાક ભગવાનની ડેફિનેશનમાં. તો આનું જ નામ માયા. આ ન સમજાવી અઘટન ઘટન પટીયસી માયા. એની ડેફિનેશન આપી આદિ શંકરાચાર્યજીએ. અઘટન ઘટન પટીયસી, જે અઘટન હોય, જે ઘટના ન બની શકે એવી હોય, શક્ય ન હોય એવી અશક્ય ઘટનાને શક્ય બનાવી દે, એનું નામ અઘટન ઘટન પટીયસી માયા. એટલે જ તો તોતાપુરીને આ જે જ્ઞાન જેટલું કાચું હતું, રામકૃષ્ણ દેવના શિષ્ય પોતાના ગુરુને પૂર્ણ જ્ઞાન કરાવે છે. તોતાપુરી એટલા મહાન વેદાંતી, 40 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી અને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કરી, અને જુએ છે રામકૃષ્ણ દેવને
અરે વેદાંત સાધનાનો આટલો મોટો ઉચ્ચ અધિકારી, તું વેદાંતની સાધના કરીશ? અને રામ કહે ઠીક છે કરીશ. વેદાંતની સાધના કરાવે છે અને રામકૃષ્ણ દેવ 3 દિવસમાં એમને એ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે, જેને પ્રાપ્ત કરવા માટે 40 વર્ષ તોતાપુરી લાગે છે. તોતાપુરી અરે 3 દિવસમાં થઈ ગયું, એટલો મહાન સાધક. એક જ વાત તારી ગમતી નથી, આ સાંજના શું તાળી ઠોકે છે, આ રોટલી ઠોકે છે. રોટી ક્यों ઠોકતા હૈ? સાંજ પડે એટલે રામકૃષ્ણ દેવની એ આદત હતી કે 2 હાથે તાળી પાડીને હરિબોલ હરિબોલ હરિબોલ, જય માં કીર્તન કરે. અને પંજાબમાં એવો નિયમ છે કે ત્યાં રોટલી આપણે જેમ વણીને કરીએ છીએ એવી રીતે રોટલી વણીને ન કરે. લોટ લે, આમ ઠપકારે, આમ બંને હાથેથી આવી રીતે ઠપકારી અને પછી એને તવા ઉપર મૂકે અને એવી રીતે રોટલી બનાવે. તો તોતાપુરી કહે એ રોટી ક્यों ठोकता है? साले रोटी थोड़ी ठोकता हूं मैं. रामकृष्ण कहते मैं तो माँ का नाम ले रहा हूं. नहीं नहीं, रोटी ठोकना छोड़ दे. इतना बड़ा वेदांत का अधिकारी रोटी ठोकता है? એ જગન માતાને માનતા નથી, પણ એવી રીતની ચક્કર થયું મહામાયાનું, મહાન ભયંકર પીડા થાય છે પેટમાં તોતાપુરીને. અને પછી એ પંજાબી શરીર કોઈ દિવસ પેટનો રોગ જોયો નહોતો, બંગાળમાં ક્લાઇમેટમાં આવીને પેટનો રોગ થાય છે. અને પછી તો એટલી વેદના થાય છે, અહમ બ્રહ્માસ્મિ, નહીં હું બ્રહ્મ છું. વેદના કે છે હું બ્રહ્મ નથી, હું તો તને દુઃખ આપીશ. અને છેવટે કે છે અરે મારા બ્રહ્મજ્ઞાનમાં આ શરીર આડું આવે છે ને, ઠીક છે બ્રહ્મજ્ઞાન જશે, નહીં ઠીક છે આ શરીર આડું આવે છે ને બ્રહ્મજ્ઞાન, બ્રહ્મ આ શરીરને હું ખતમ કરી નાખીશ. એટલા માટે રાતના અંધારામાં જાય છે, ઠીક છે इसको ખતમ કરી દેના. જાય છે ગંગામાં શરીરને ડૂબાવવા માટે અને જાય છે ગંગામાં ઊંડે ઉતરી ગયા, આગળ જાય છે, ડૂબવા માટે પાણી મળતું નથી. છેવટે બીજા કિનારા પર પહોંચી ગયા. અરે આ શું થઈ ગયું? ગંગા જ્યાં 10 મથાળા પાણી હોય, આવી ભયંકર ગંગા સમુદ્રની પાસે છે કલકત્તામાં, તો ત્યાં દક્ષિણેશ્વરની પાસે ભયંકર ગંગા, આટલી ડીપ, 10 મથાળું પાણી. આજે ડૂબવા માટે પાણી નથી મળતું, આ ડૂબવા માટે પાણી નથી મળતું, આ શું વાત છે? ये कैसी देवी माया है? આશ્ચર્ય, વિશ્વાસ નથી થતો. આ શું હું સ્વપ્નમાં છું કે જાગૃત છું? પોતાના હાથને કાપે છે, લોહી નીકળે છે. સામે જોયું, હા સામે દક્ષિણેશ્વરનો કિનારો દેખાય છે, એ દક્ષિણેશ્વરનું મંદિર બીજા કિનારા સુધી આવી ગયો, ડૂબવામાંથી પાણી નથી. ये कैसी देवी माया है? યાદ આવ્યું, અઘટન ઘટન પટીયસી માયા. શંકરાચાર્ય કહ્યું છે જે અઘટિતને ઘટિત બનાવી દે ભાઈ, એનું જ નામ માયા. આ મહામાયા, આમાં તમારું બ્રહ્મજ્ઞાન નહીં ચાલે. અને પછી તો પાછા આવે છે, ડૂબવા માટે પાણી નથી મળતું. અરે ગંગામાં ડૂબવા માટે પાણી ન મળે, મહામાયા આવું બધું કરાવી દે. બીજે દિવસે રામકૃષ્ણ આવે છે, જુએ છે તોતાપુરી, હરિબોલ 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 कीर्तन कर दिया છે मां नामे, माँ जय माँ. राम कहते क्यों भाई आज तुम भी रोटी ठोक रहे हो? अरे नहीं नहीं भाई, ये रोटी ठोकना नहीं है, माँ का नाम ले रहा हूं. तुम सच्चे हो, महामाया, माँ जगन माता, ये सबसे बड़ी माया हो. अब मैं समझ गया. તોતાપુરીનું જ્ઞાન અપૂર્ણ હતું, પૂર્ણ જ્ઞાન કરાયું. એ મહામાયા, એના ચક્રમાં આપણે બધા છીએ. એના એટલે રામકૃષ્ણ દેવ કહેતા જ્યાં સુધી મહામાયાના રાજ્યમાં છો ત્યાં સુધી મહામાયાને સ્વીકાર કરવું પડે, માયાને સ્વીકાર કરવો પડે, ઈશ્વરને સ્વીકાર કરવો પડે, ઈશ્વરને પ્રાર્થના કરવી પડે. પછી જ્યારે બહાર આવી ગયા ત્યારે અહમ બ્રહ્માસ્મિ, ત્યારે તો પછી અહમ બ્રહ્માસ્મિ. અત્યારે જ્યારે મહામાયાના સકંજામાં છો, મહામાયા ક્યારેય પેટનો દર્દ કરાવશે, તોતાપુરી જેવા પણ ન રહ્યા. અને એટલા જ માટે માયામાં છૂટવાનો ઉપાય બહુ સરસ ગીતામાં કહી દીધો ઉપાય, કે જે મારી શરણે આવે છે બસ એ જ માયા મેતામ તરંતી તે. એકમાત્ર શરણાગત જે મારો થાય છે એને માયામાંથી હું તારી દઉં છું. તે ગીતાનો ઉપદેશ. અને આવી રીતે આ માયાના સકંજામાંથી આવીને પછી એ પૂર્ણતાની પ્રાપ્તિ. તો આ જ્ઞાનીનો માર્ગ, જ્ઞાનીનું ધ્યાન, યોગીનું ધ્યાન નિર્વિકલ્પ સમાધિ, જ્ઞાનીનું ધ્યાન માયામાંથી બહાર આવી અને આ જાય. ભક્તનું જ્ઞાન પૂર્ણ પ્રેમ સાથે એકરૂપ થઈ જાય. જેમાં આપણે વાત કરી હતી કે ભક્તના ધ્યાન પ્રમાણે જવું હોય તેમાં પ્રેમ એ મુખ્ય વસ્તુ છે. અને આ ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મંત્રનો જપ એ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે એની ચર્ચા આપણે કરી હતી. આ બધી ચર્ચા આવતા શનિવારે આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. આજે અહીં જ વિરમીએ.